નમસ્કાર મિત્રો, સ્ટડી વિથ ભૂમિ યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજના લેક્ચર નંબર 28માં આજે આપણે ચર્ચા કરવાની છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ટેકનોલોજીનો એક કોન્સેપ્ટ છે ઇનહેરિટન્સ. તો આજે આપણે ઇનહેરિટન્સનો ઓવરવ્યુ જોઈશું, તેની કમ્પ્લીટ થિયરી ભણીશું એઝ વેલ એઝ આપણે કેટલાક એના પ્રોગ્રામ પણ જોઈશું. તો પરીક્ષામાં જે અગત્યનો ટોપિક છે, વારંવાર પૂછાય છે, 100% પૂછાય છે એવો આ ટોપિક જોઈશું, ઇનહેરિટન્સ ઇન જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજ. તો વોટ ઇઝ ઇનહેરિટન્સ? તો inheritance always shows is a relationship. Inheritance always shows is a relationship. તો ઇનહેરિટન્સ કોન્સેપ્ટ છે હંમેશા is a relationship સૂચવે છે. હાઉ, કેવી રીતે? તો એક એક્ઝામ્પલ જોઈએ. If a vehicle is a parent class, then other child class are something like car, truck and bike. So we can say that car is a vehicle. Here car is a one class and vehicle is a parent class of a car class. So we can say car is a vehicle, truck is a vehicle and bike is a vehicle. એટલે vehicle શું છે? બેઝ ક્લાસ, એટલે કે શું છે? પેરેન્ટ ક્લાસ છે. અને એમાંથી આપણે જેટલા બી ક્લાસ બનાવીએ છીએ, કયા બનાવીએ છીએ? કાર, ટ્રક અને બાઇક. તો આ ત્રણેય ક્લાસનો vehicle ક્લાસ સાથે કેવો રિલેશનશિપ છે? ઇઝ અ રિલેશનશિપ. એટલે આપણે કહી શકીએ ઇનહેરિટન્સ always shows is a relationship. Car is a vehicle, truck is a vehicle and bike is a vehicle. In other words, we can say inheritance shows parent child relationship. પહેલું આપણે કીધું is a relationship. હવે બીજી રીતે આપણે કહીએ તો આપણે કહી શકીએ કે inheritance એ parent child relationship દર્શાવે છે. So here example, if shape is a parent class, then other child class of this parent class is circle, triangle and rectangle. Circle, triangle and rectangle are the child class of the parent class shape. So we can say circle is a shape, triangle is a shape and rectangle is a shape. So we can say inheritance always show is a relationship as well as parent-child relationship. તો inheritance હંમેશા is a relationship સૂચવે છે, સાથે સાથે parent-child relationship પણ સૂચવે છે. તો આ બંને એની શું થઈ ગઈ? મેઇન કોન્સેપ્ટ થઈ ગયો. તો વોટ ઇઝ ઇનહેરિટન્સ? બરાબર. તો હવે જોઈએ તો શું છે ઇનહેરિટન્સ? તો ઇનહેરિટન્સ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક ઓફ ધ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ કોન્સેપ્ટ ઓફ ધ જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજ. જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં આવતા ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ કોન્સેપ્ટનો સૌથી અગત્યનો ટોપિક હોય તો એ આપણો ઇનહેરિટન્સ છે. ડેફિનેશન ઓફ ઇનહેરિટન્સ: it is a concept that we can create new class from the old class. જૂના ક્લાસમાંથી આપણે નવો ક્લાસ બનાવીએ તો એને આપણે એ કોન્સેપ્ટને કહીશું ઇનહેરિટન્સ. તો આમાં બે વસ્તુ આવશે, એક તો ન્યૂ ક્લાસ અને ઓલ્ડ. ઓલ્ડ એટલે જૂનો ક્લાસ અને ન્યૂ એટલે નવો ક્લાસ, જે જૂનામાંથી નવો બનાવીએ એ. તો જે આ ન્યૂ ક્લાસ છે એના બીજા બધા નામ શું છે? તો ન્યૂ ક્લાસનું બીજું નામ સબ ક્લાસ પણ કહી શકીએ, ડિરાઇવ ક્લાસ પણ કહી શકીએ અને ચાઇલ્ડ ક્લાસ પણ કહેવાય. તો ન્યૂ ક્લાસ એ જ સબ ક્લાસ, ન્યૂ ક્લાસ એ જ ડિરાઇવ ક્લાસ અને ન્યૂ ક્લાસ એ ચાઇલ્ડ ક્લાસ. ઘણી વેબસાઇટમાં કે ઘણી બુકમાં અમુક અમુક શબ્દ ડિરાઇવ લખેલો હોય તો ઘણીવાર મૂંઝવણમાં આવી જાય આપણા સ્ટુડન્ટ. તો ડિરાઇવ ક્લાસ એટલે કયો ક્લાસ કહેવાય? ભાઈ ન્યૂ ક્લાસ જ કહેવાય. ચાઇલ્ડ ક્લાસ એટલે ન્યૂ ક્લાસ જ કહેવાય. સબ ક્લાસ એટલે ન્યૂ ક્લાસ જ કહેવાય. એવી રીતે બીજું આવે છે ઓલ્ડ ક્લાસ. તો ઓલ્ડ ક્લાસ એટલે આપણો પહેલાનો જૂનો ક્લાસ, એને આપણે શું કહીએ? સુપર ક્લાસ કહીએ અથવા તો બેઝ ક્લાસ કહીએ એઝ વેલ એઝ આપણે પેરેન્ટ ક્લાસ કહીએ. તો ઓલ્ડ ક્લાસ એ જ આપણો સુપર ક્લાસ, ઓલ્ડ ક્લાસ એ જ આપણો બેઝ ક્લાસ અને ઓલ્ડ ક્લાસ એ જ આપણો પેરેન્ટ ક્લાસ.
તો આ પહેલા સમજી લેજો કે ન્યૂ ક્લાસ અને ઓલ્ડ ક્લાસના બીજા કયા કયા એના સિનોનિમ વર્ડ છે એ આવડવા જરૂરી છે, એટલે આગળ જતા તમને કોઈ તકલીફ થાય નહીં. તમે થિયરી લખતા હોય તો ગમે તેમાંથી વર્ડ્સ વાપરી શકો છો. With the help of inheritance concept, user can reuse the fields and methods of the parent class. ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ટેકનોલોજીનો જે આ કોન્સેપ્ટ છે ઇનહેરિટન્સ, જેની મદદથી આપણે પેરેન્ટ ક્લાસમાં આપણે જે ફિલ્ડ એટલે કે વેરિયેબલ્સ અને મેથડનો યુઝ કર્યો હોય એને તમે ચાઇલ્ડ ક્લાસમાં ફરીથી રીયુઝ કરી શકો છો. as well as user can add new fields and methods in new class. અને નવા ક્લાસમાં જે જરૂરી હોય એવી વધારાની ફિલ્ડ્સ અને મેથડ્સ તમે એડ પણ કરી શકો છો. યુઝર એટલે આપણે બધા. What is the main advantage of inheritance? તો inheritance નો main advantage શું છે? The main advantage of the inheritance is that reusability of the code. એટલે કોડને આપણે શું કરી શકીએ છીએ? ફરીથી યુઝ કરી શકીએ. તો આનાથી શું થાય? આપણા જાવાના પ્રોગ્રામની કે જાવાના પ્રોજેક્ટની લેન્થ ઓછી થાય, એટલે કોડિંગની લંબાઈ ઘટશે. લંબાઈ ઘટે એટલે શું થાય? આપણી મેમરીમાં જગ્યા બી ઓછી રોકે, એટલે આપણો પ્રોગ્રામ ફાસ્ટ ચાલે, એઝ વેલ એઝ આપણું કોસ્ટ પણ ઓછી આવે. અને બીજું છે મેથડ ઓવરરાઇડિંગ. હવે આપણે આગળ એક કોન્સેપ્ટ જોયો હતો મેથડ ઓવરલોડિંગ. તો મેથડ ઓવરલોડિંગ શું હતું કે મેથડની નામ સેમ હોય પણ જે એના પેરામીટર ડિફરન્ટ હોય તો એને મેથડ ઓવરલોડિંગ કહેવાય. પણ મેથડ ઓવરરાઇડિંગ એટલે શું? બે ક્લાસ હોય, એક પેરેન્ટ ક્લાસ અને બીજો એમાંથી જે નવો બનાવ્યો હોય એ ચાઇલ્ડ ક્લાસ, બંનેમાં સેમ મેથડ હોય તો એ કોન્સેપ્ટને આપણે મેથડ ઓવરરાઇડિંગ કહેવામાં આવે છે. તો આ કોન્સેપ્ટ આપણે ડિટેલમાં પછી જોઈશું, પણ અત્યારે આટલું સમજી લો. જો ફરી સમજાઈ દઉં, આગળના લેક્ચરમાં મેં ભણાયેલું જ છે. તો હવે ઇનહેરિટન્સમાં જે કીવર્ડ આવે છે, એક તો ક્લાસ, બધું લોઅરમાં આવે, ક્લાસ કીવર્ડ એ લોઅર કેસમાં જ આવે. ઇટ હેઝ અ કલેક્શન ઓફ ધ ઓબ્જેક્ટ વિચ હેઝ સેમ પ્રોપર્ટી. એટલે સરખી પ્રોપર્ટી દર્શાવતા ઓબ્જેક્ટ્સનું કલેક્શન હોય એને ક્લાસ કહેવાય. સબ ક્લાસ તો આગળ આપણે ભણી ગયા. સબ ક્લાસ ઇઝ અ ક્લાસ વિચ ઇનહેરિટ્સ ધ પ્રોપર્ટી ઓફ પેરેન્ટ ક્લાસ. પેરેન્ટ ક્લાસની જે બી પ્રોપર્ટી એટલે કે મેથડ્સ અને ફિલ્ડ્સ હોય એ ઇનહેરિટ કરે એ સબ ક્લાસ. સબ ક્લાસના બીજા નામ કયા આપણે આગળની સ્લાઇડમાં જોયું. તો સબ ક્લાસ એટલે ચાઇલ્ડ ક્લાસ કહેવાય, સબ ક્લાસ એટલે ન્યૂ ક્લાસ કહેવાય અને સબ ક્લાસ એટલે ડિરાઇવ ક્લાસ કહેવાય. સુપર ક્લાસ. The superclass is the class from new class inherits the property of superclass. તો સુપર ક્લાસ એ એવો ક્લાસ છે કે જેમાંથી નવો ક્લાસ એ સુપર ક્લાસમાંથી એની મેથડ અને ફિલ્ડ એટલે કે પ્રોપર્ટીને એક્વાયર કરે છે, ઇનહેરિટ કરે છે. તો સુપર ક્લાસના બીજા નામ શું છે મિત્રો? સુપર ક્લાસ એટલે ઓલ્ડ ક્લાસ, બેઝ ક્લાસ એઝ વેલ એઝ પેરેન્ટ ક્લાસ. નાઉ સિન્ટેક્સ ઓફ ઇનહેરિટન્સ. સૌથી પહેલા લોઅર કેસમાં ક્લાસ કીવર્ડ આવશે, બરાબર? લોઅર કેસમાં લખજો CLASS ક્લાસ. એના પછી શું આવશે? ન્યૂ ક્લાસ નેમ. તમારે જે નવો ક્લાસ ક્રિએટ કરવો એનું નામ આપવાનું. પછી કીવર્ડ આવશે એક્સટેન્ડ્સ. ઇનહેરિટન્સમાં કયો કીવર્ડ આવે છે? તો કે એક્સટેન્ડ્સ. આ અગત્યનું છે. અને એના પછી આપણે જૂના ક્લાસનું નામ લખીશું, ઓલ્ડ ક્લાસ નેમ. અને આની અંદર આપણે લખીશું મેથડ્સ એન્ડ ફિલ્ડ્સ એટલે કે વેરિયેબલ્સ અને મેથડ્સ. તો આ છે બેઝિક ઇનહેરિટન્સની સિન્ટેક્સ. ક્લાસ, પછી ન્યૂ ક્લાસનું નામ, એક્સટેન્ડ કીવર્ડ અને પછી ઓલ્ડ ક્લાસનું નામ, અને એની અંદર પછી નીચે આવશે મેથડ્સ એન્ડ ફિલ્ડ્સ. Types of inheritance available in Java programming language. તો Java programming language માં આવતા ઇનહેરિટન્સ ના ટાઇપ્સ કયા કયા છે? તો સૌપ્રથમ આપણે જોઈશું સિંગલ ઇનહેરિટન્સ. એક ક્લાસમાંથી બીજો ક્લાસ આપણે બનાવીએ ને તો એને સિંગલ ઇનહેરિટન્સ કહેવાય. એના પછી મલ્ટી લેવલ ઇનહેરિટન્સ. એકમાંથી બીજો અને બીજામાંથી ત્રીજો એટલે કે ગ્રાન્ડ ફાધર હોય એમાંથી ફાધર આયા હોય અને ફાધરમાંથી સન, તો આપણે એને શું કહીએ? મલ્ટી લેવલ ઇનહેરિટન્સ. પછી હાયરાર્ચિકલ ઇનહેરિટન્સ એટલે કે શું છે કે જે
હાયરાર્ચી હોય કે ફાધર હોય, એમાં પછી શું હોય કે 3 એના સન હોય, 2 ડોટર હોય, આગળ એવી રીતે ચાલુ રહે, એને હાયરાર્ચિકલ ઇનહેરિટન્સ કહેવાય. મલ્ટિપલ ઇનહેરિટન્સ, મલ્ટિપલ એટલે શું? બે માંથી એક, મધર અને ફાધર માંથી જે એક આવે છે એને આપણે શું કહેવાય? મલ્ટિપલ ઇનહેરિટન્સ. પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે જાવા ક્લાસ does not support multiple inheritance. C++ માં સપોર્ટેડ હતું પણ જાવામાં મલ્ટિપલ ઇનહેરિટન્સ સપોર્ટેડ નથી ક્લાસથી. પણ if you can use interbase concept in Java, you can achieve multiple inheritance. ક્લાસની મદદથી મલ્ટિપલ ઇનહેરિટન્સ શક્ય નથી, પણ તમે ઇન્ટરબેસ નો યુઝ કરો તો મલ્ટિપલ ઇનહેરિટન્સ એચીવ કરી શકો છો. અને આ બધામાં એકથી વધારે ઇનહેરિટન્સ ભેગા કરો તો એને શું કહેવામાં આવે છે? હાઇબ્રિડ ઇનહેરિટન્સ કહેવામાં આવે છે. તો હવે આપણે એકાદો પ્રોગ્રામ જોઈએ તો થોડું કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. હવે આપણે જોઈએ નોટપેડ. સૌથી પહેલા આવશે ક્લાસ પેરેન્ટ. એક મેથડ આપણે લખીએ void parent method. system.out.println I am parent. Now we can create new class that is nothing but child. Keyword is extends and old class name is parent. Here I can write void child. System.out.println I am child. તો ઇનહેરિટન્સમાં આ રીતે તમે નવો ક્લાસ જે ક્રિએટ કર્યો એના પછી કયો કીવર્ડ લખ્યો? એક્સટેન્ડ્સ, અને આ પછી પેરેન્ટ એ ઓલ્ડ ક્લાસનું નામ છે. હવે એક આપણે ત્રીજો ક્લાસ લઈએ કે જેમાં આપણે મેઇન મેથડ લખીએ સિંગલ ઇનહેરિટન્સ. એમાં આપણી મેઇન મેથડ પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન, સ્ટ્રિંગમાં એસ કેપિટલ અને આર્ગ્યુમેન્ટ્સ. ઘણી વાર શું છે ભૂલી જાય સ્ટ્રિંગમાં એસ કેપિટલ કરવાનો, પછી કે રન નહીં થતો પ્રોગ્રામ. ઘણી વાર કમેન્ટો આવતી હોય છોકરાની, પછી મારે કહેવું પડે ભાઈ એસ જોઈ લો કેવો લખ્યો છે તમે. હવે આપણે ઓબ્જેક્ટ બનાવીએ ચાઇલ્ડ ક્લાસનો. સી ઓબ્જેક્ટ છે બરાબર. હવે અહીંયા શું કર્યું? સી ડોટ, અહીંયા ચાઇલ્ડ મેથડ આપી દો બરાબર, એટલે એને ડિફરન્શિએટ થાય તો ચાઇલ્ડ મેથડ બરાબર. એટલે આ ચાઇલ્ડ ક્લાસની એને મેથડ મળશે. હવે ઉપર શું છે? સી ડોટ કરીને આપણે લખીએ પેરેન્ટ મેથડ. એટલે આમાં વસ્તુ તમારે સમજવાની છે. ચાઇલ્ડ ક્લાસ એટલે નવો ક્લાસ આપણે ક્રિએટ કરીએ તો એનું તો એને મળે, પણ એના પેરેન્ટ એટલે કે જૂના ક્લાસનું પણ એને બધું મળતું હોય છે. અને જેમાં આપણે પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન લખ્યું એને આપણે સેવ કરીશું આપણા ફોલ્ડર ડી ડ્રાઈવના
29 ફોલ્ડરમાં અને .java એક્સટેન્શન થી સેવ થશે. ભૂલી ના જતા પાછા, રેગ્યુલર તમે પ્રોગ્રામિંગ કરો તો જ યાદ રહે આ બધું. હવે કમાન્ડ પ્રોમ્પ્ટમાં આપણે જઈને રન કરવાનું. આ સિંગલ ઇનહેરિટન્સ નો પ્રોગ્રામ કમ્પ્લીટ થઈ ગયો. શેમાં જવાનું? ડી ડ્રાઈવમાં. બરાબર. હવે એની અંદર કયા ફોલ્ડરમાં જવાનું? 29 નામના ફોલ્ડરમાં જવાનું. બરાબર. હવે કમ્પાઇલ કરવા માટે જાવા સી પ્રોગ્રામનું નામ શું છે? તો કે સિંગલ ઇનહેરિટન્સ ડોટ જાવા. એરર આવ્યું. શું છે? ચાઇલ્ડ મેથડ, CHILD METHOD. શું છે નામ? CHILD METHOD. ચાઇલ્ડ મેથડ કેમ મળતી નથી? ફરી લખી કાઢવાનું. ક્યાંય સ્પેલિંગ મિસ્ટેક હોય ને તો શું કરવાનું? કંટ્રોલ સી કરી અને અહીંયા કંટ્રોલ વી કરી દેવાનું. બરાબર. આપણે એને સેવ કરી ફરીથી આપણે શું કરીએ? સૌથી પહેલા અહીંયા આગળ શું છે કે એને મેમરી માટે શું કરવું પડે? કન્સ્ટ્રક્ટર તો જ બનાવશે, ન્યુ ઓપરેટર નો યુઝ કરવો પડે. હવે આપણે જોઈએ, કમ્પાઇલ કરીએ. થઈ ગયો ને? એટલે જો તમે આપણે કન્સ્ટ્રક્ટરના લેક્ચરમાં જોયું હતું કે whenever we can create an object, constructor is automatically called. બરાબર. પણ જો કન્સ્ટ્રક્ટર આમાં તો બનાવ્યું જ નથી, તો પણ મેં લેક્ચરમાં મેં પ્રેક્ટિકલમાં સમજાવ્યું હતું કે જો આપણા પ્રોગ્રામમાં કન્સ્ટ્રક્ટર ના હોય તો આપણું કમ્પાઇલર ઓટોમેટિક કન્સ્ટ્રક્ટર બનાવી દે છે. એટલે આની અંદર એના માટે આપણે ન્યૂ કીવર્ડનો યુઝ કરવો પડે. હવે આપણે એને રન કરવો હોય તો સિંગલ ઇનહેરિટન્સ લખીશું, ડોટ ક્લાસ પાછળ નહીં આવે. અહીંયા શું આવી ગયું? I am child, I am parent. તો આ શેનો પ્રોગ્રામ થઈ ગયો? સિંગલ ઇનહેરિટન્સ. તો ફરી જોઈ લો, ક્લાસ પેરેન્ટ. આ એક જૂનો ક્લાસ છે, ઓલ્ડ ક્લાસ છે. આનું બીજું નામ શું? તો યાદ રાખો. શું કહેવાય? પેરેન્ટ ક્લાસને શું કહેવાય? ઓલ્ડ ક્લાસ કહેવાય. બીજું શું કહેવાય? બેઝ ક્લાસ કહેવાય. બીજું શું કહેવાય? સુપર ક્લાસ કહેવાય. હવે અહીંયા ચાઇલ્ડ ક્લાસ બનાવ્યો, બરાબર. પણ એમાં કીવર્ડ એક્સટેન્ડ શું સૂચવે છે? એક્સટેન્ડ શું સૂચવે છે? ઇનહેરિટન્સ છે. શું છે? ઇનહેરિટન્સ. આમાં એક ક્લાસમાંથી બીજો ક્લાસ બનાવ્યો છે, એટલે આ કેવા પ્રકારનું ઇનહેરિટન્સ છે? સિંગલ ઇનહેરિટન્સ છે. આમાં પણ એક મેથડ છે ચાઇલ્ડ મેથડ, એમાં જસ્ટ મેસેજ લખતો I am child. હવે જ્યારે તમે એક નવો ક્લાસ લો છો, મેઇન મેથડ લો છો, તો આ ચાઇલ્ડ ક્લાસનો ઓબ્જેક્ટ બનાવો ન્યૂ ઓપરેટરથી, પછી એને તમે ચાઇલ્ડ ક્લાસ એઝ વેલ એઝ પેરેન્ટ ક્લાસ બંનેની મેથડ અને ફિલ્ડ એટલે કે બંનેની પ્રોપર્ટી મળે છે અને આપણે બંનેને પ્રિન્ટ કરાવી. બરાબર. બધાને ખ્યાલ આવી ગયો? બરાબર. આમાં કોઈ ડાઉટ હોય તો? બરાબર, કોઈ ડાઉટ નથી. તો હવે આપણે આ જ વસ્તુને થોડી વધારે ખેંચીએ તો વધારે મજા આવે. હવે સમજી લો કે આપણે શેનો પ્રોગ્રામ કરવો છે? મલ્ટી લેવલ એક બતાવી દઈએ, પછી આપણે અલગથી પ્રોગ્રામિંગ જોઈશું. એટલે આ શું છે, થોડું ક્લિયર થઈ જાય. આમાં નામ આપણે થોડું નવું કરી દઈએ. બરાબર. હવે અહીંયા આગળ આપણે એક બનાવી દઈએ છીએ ક્લાસ ગ્રાન્ડ પેરેન્ટ. બરાબર. એમાં એક મેથડ બનાવી દીધી void grant parent method. આમાં જસ્ટ મેસેજ જ લખ્યો છે system dot out dot println I am grandparent. હવે જ્યારે અહીંયા આગળ આપણે પેરેન્ટ ક્લાસ બનાવીએ ત્યારે એક્સટેન્ડ કીવર્ડનો યુઝ કરીશું. અને લખીશું ગ્રાન્ડ પેરેન્ટ. બરાબર. એક ક્લાસમાંથી એ બીજો ક્લાસ બનાવ્યો એટલે આ થયું સિંગલ ઇનહેરિટન્સ, અને આ બીજામાંથી ત્રીજો બનાવ્યો એટલે એને શું કહેવાય? મલ્ટી લેવલ ઇનહેરિટન્સ. શું કહેવાય? એકમાંથી બીજો અને બીજામાંથી ત્રીજો ક્લાસ બનાવ્યો તો એને આપણે કહીશું મલ્ટી લેવલ ઇનહેરિટન્સ. હવે આપણે અહીંયા આગળ
નામ બદલી દઈએ થોડું, મલ્ટી લેવલ ઇનહેરિટન્સ ડેમો. બરાબર. હવે અહીંયા આગળ આપણે ચાઇલ્ડ જે હતા એમાં પેરેન્ટ અને હવે ત્રીજું પણ એને મળી શકે, સી ડોટ ગ્રાન્ડ પેરેન્ટ મેથડ. બરાબર. હવે આને સેવ કરીશું, ડોટ કરીને જાવા. મલ્ટી લેવલ ઇનહેરિટન્સ ડોટ જાવા. હવે આપણે એને કમ્પાઇલ કરીએ, મલ્ટી લેવલ ઇનહેરિટન્સ ડોટ જાવા, જાવા સી કમાન્ડથી. અરે વાહ. હવે રન કરવા માટે જાવા અને મલ્ટી લેવલ ઇનહેરિટન્સ. તો જો આઈ એમ ચાઇલ્ડ, આઈ એમ પેરેન્ટ અને આઈ એમ ગ્રાન્ડ પેરેન્ટ. એટલે કે ચાઇલ્ડ ને પેરેન્ટ નો તો મળે એઝ વેલ એઝ એના ગ્રાન્ડ પેરેન્ટ એટલે દાદાનું પણ મળે. તો અહીંયા એક ક્લાસ બનાવ્યો, એમાં એક મેથડ છે. પછી આ બીજો એક નવો ક્લાસ બનાવ્યો જેમાં ઉપરના ક્લાસમાંથી એને ઇનહેરિટ કરેલો છે. એટલે અહીંયા આગળ એની એક મેથડ છે પેરેન્ટ મેથડ. પછી એક ક્લાસ ચાઇલ્ડ છે, એમાં પાછું એક્સટેન્ડ કરીને પેરેન્ટ લખ્યું છે, એમાં પણ એની એક મેથડ છે. એટલે એકમાંથી બીજો ક્લાસ એટલે કે ગ્રાન્ડ પેરેન્ટમાંથી પેરેન્ટ અને પેરેન્ટમાંથી ચાઇલ્ડ. તો આ પ્રકારની હાયરાર્ચીને મલ્ટી લેવલ ઇનહેરિટન્સ કહેવામાં આવે છે. તો તમને આ કોન્સેપ્ટ એકદમ સમજમાં આવ્યો હશે. પરીક્ષામાં પ્રોગ્રામ પણ તૈયાર કરજો, થિયરી પૂછાતી હોય છે, થિયરી બધી તમે યાદ રાખજો. ખાસ આમાં શું યાદ રાખવાનું છે એ તમને કહી દઉં કે ઇનહેરિટન્સ ઓલવેઝ શોઝ ઇઝ અ રિલેશનશિપ. ઇનહેરિટન્સ ઓલવેઝ શોઝ parent child relationship. Barabar, we can say vehicle is a parent class, then other class is car, truck and bike. So we can say that car is a vehicle, truck is a vehicle and bike is a vehicle. As well as we can say here the shape is a parent class and other child class are circle, triangle and rectangle. Then we can say circle is a shape, triangle is a shape and rectangle is also a shape. So that is nothing but a is a relationship and parent child relationship. Inheritance is a concept that we can create new class from the old classes. The main advantage of the inheritance આ ઘણીવાર પૂછતા હોય છે બધા. તો reusability of the code અને method overriding. Method overriding એટલે શું કે સેમ નામનું મેથડ અલગ અલગ ક્લાસમાં હોય ઇનહેરિટન્સ કોન્સેપ્ટમાં, એટલે શું કહેવાય? મેથડ ઓવરરાઇડિંગ. બરાબર. તો આ સિન્ટેક્સ છે, ક્લાસ કીવર્ડ છે, પછી ન્યૂ ક્લાસનું નામ છે, એક્સટેન્ડ કીવર્ડ છે અને ઓલ્ડ ક્લાસનું નામ, અને અંદર તમે ફિલ્ડ્સ અને મેથડ લખી શકો છો. બરાબર. અને ટાઈપ્સ ઓફ ઇનહેરિટન્સ તમને કયા? સિંગલ ઇનહેરિટન્સ, એક ક્લાસમાંથી બીજો ક્રિએટ કરવો, એટલે એવી રીતે મલ્ટી લેવલ, હાયરાર્ચિકલ, મલ્ટીપલ અને હાઇબ્રિડ. પણ ખાસ યાદ રાખવાનું કે ક્લાસથી જાવામાં તમે મલ્ટીપલ ઇનહેરિટન્સનો કોન્સેપ્ટ યુઝ કરી શકશો નહીં. એના માટે જાવામાં શું છે? ઇન્ટરફેસ. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો તમારા ફ્રેન્ડ સર્કલમાં, કોલેજમાં, સ્કૂલમાં જેટલા બી ફ્રેન્ડ્સ હોય એ બધાને તમે શેર કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો. અને મારી ચેનલને પોતે તો સબસ્ક્રાઇબ કરી જ છે, પણ તમારા ફ્રેન્ડ જોડે સબસ્ક્રાઇબ કરાવશો તો મને વધારે પ્રોત્સાહન મળશે અને હું બને એટલા વધુ ને વધુ વિડીયો તમારા સાથે હું શેર કરતો રહું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ.